ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામડાઓમાં ઉત્સાહનો માહોલ। આ ચૂંટણીમાં 4 ઉમેદવારોએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે, જેના કારણે ગામ લોકોમાં નવા સરપંચની પસંદગીને લઈ અને ચર્ચાઓ ગરમ છે। મહિલાઓ અને પુરુષો બંને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા માટે મતદાન મથકો પર ઉમટી પડ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામાન્ય રીતે ઉચ્ચ મતદાનની ટકાવારી જોવા મળે છે અને આ વખતે પણ 85% અથવા તેથી વધુ મતદાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમારી વણોતી ગ્રામ પંચાયત ઇલેક્શન યોજાઈ રહ્યું છે, એમાં ખરેખર એક ઉમંગ છે વણોતીનો જે મતદારોનો ભાઈઓને કે આજે 4 ઉમેદવાર છે। 4 ઉમેદવારને ભાવિ જે નક્કી થશે એ આ પર્વની ઉજવણી અંદર ખરેખર એક લોકશાહીની અંદર દેખાઈ રહ્યું છે। ખેડા જિલ્લામાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તે ચૂંટણીમાં વોટર્સોને વોટિંગનો દોર ચાલુ છે। હાલ તમને દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે વોટર્સો ખૂબ જ માત્રાની અંદર અહીં જોવા મળી રહ્યા છે, જે આ વણોતી ગામ છે અને અહીં જે ટોટલ ખેડા જિલ્લાની 273 જે ગ્રામ પંચાયતો છે તેમાં જે 558 જે સભ્યો છે તે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને 336 સરપંચની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। આમ ટોટલ 4.61 લાખ મતદારો એ અત્યારે આ જે સરપંચો અને ઉમેદવારોનું ભાવિ સીલ કરશે। આમ ખેડા જિલ્લામાં 4 જે સીટો છે તે બિનહરીફ આવી છે। ઠાસરા તાલુકાની 2 છે, જ્યારે માતરની 1 અને જે ખેડા છે તેની પણ 1 સીટ આવેલી છે। આમ અત્યારે ચૂંટણીની દોર ચાલુ થઈ ગયો છે અને જે મતદારો છે એ ઉમળકાભેર મતદાન કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તો મોટી માત્રામાં મહિલાઓ તેમજ પુરુષો આ જે ઇલેક્શન છે તેનું મતદાન કરી રહ્યા છે। આમ જે લોકશાહીનો જે આ પાયો છે તેમાં દરેક નાગરિકો અત્યારે મતદાન કરવા ઉમટી પડ્યા છે। આમ હાલ જે વણોતી છે તેની પર 4 મતદાતાઓ ઊભા રહ્યા, 4 જે સભ્યો છે તે ઊભા રહ્યા છે અને કાંટાની ધારે ટક્કર છે। હવે જોવું રહ્યું કે આ મતદારોને કેટલા વોટ મળે છે અને પ્રજા કેવી રીતે ચૂંટી લાવે છે। શીતલ ભટ્ટ, GSTV, વણોતી।